टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ ઉત્તરથી મધ્ય સુધી વરસી રહેલી આકાશી આફત વિશે। આખા મહિના સુધી વરસાદે વિરામ લીધા બાદ હવે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। ક્યાંક કુદરતે એવો કહેર વરસાવ્યો છે કે લોકોની જિંદગી જાણે થંભી ગઈ છે। ખાસ કરીને બનાસકાંઠામાં મેઘરાજાએ તોફાન મચાવ્યું છે। જો તમે ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો સંભાળજો, નહીં તો ફરવાની મોજ લૂંટવા કરતા રસ્તામાં ફસાઈ જશો તે નક્કી છે। કારણ કે રાજ્યમાં ઠેર ઠેર લોકોને મુશ્કેલી પડે તે પ્રકારનું તંત્રના અધિકારીઓએ આયોજન કરેલું છે। દર ચોમાસાની જેમ આ વખતે પણ તંત્રના અધિકારીઓએ ઠેર ઠેર લોકો માટે કુદરતી સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરી આપી છે। રાજ્યના પાટનગરથી વધારે દૂર નહીં પણ 50 કિલોમીટરના અંતરે આવેલું બાવળા પાણીમાં ડૂબી ગયું છે। અહીં જો તમારે ઇમરજન્સીમાં કોઈ સારવારની જરૂર પડે તો દર્દીએ તરતા જવું પડે તેવી સ્થિતિ છે। બાવળામાં સોસાયટીઓની વાત તો દૂર રહી, સરકારી કચેરીઓ જ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। અહીં સરકારી તંત્રને ખુદ મદદની જરૂર છે। બાવળાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। એટલે જો કોઈ દર્દી અહીં આવે તો તેને તરતા સારવાર લેવી પડે, કારણ કે બેસી શકાય તેવી કોઈ સ્થિતિ નથી। લાગે છે કે પાલિકાના સત્તાધીશોને આરોગ્ય કેન્દ્રવાળાએ દવાનો સારો ડોઝ આપ્યો નથી, એટલે પાલિકાએ આખી આરોગ્ય કેન્દ્રને જ પાણીમાં ડૂબાડી દીધું છે। ફક્ત આરોગ્ય કેન્દ્ર જ નહીં, ભ્રષ્ટ તંત્રએ આખા બાવળાને પાણીમાં ડૂબાડી દીધું। આમ પણ અહીંના રસ્તા પહેલેથી જ ખરાબ હતા। લોકો ખાડાયુક્ત રસ્તાથી ખૂબ જ કંટાળી ગયા હતા, એટલે પાલિકાએ અહીં લોકોને તરવાની વ્યવસ્થા કરી આપી। તંત્રએ ફક્ત એવા બોર્ડ મારવાના જ બાકી રાખ્યા કે લોકોએ હવે રસ્તા પર વાહન લઈને નહીં પણ હોડી લઈને નીકળવું, અને તે પણ પોતાના જોખમે, કારણ કે જવાબદારી લેવાનું તો તંત્રને કાલે પણ નહોતું આવ્યું અને આજે પણ ફાવતું નથી, ભવિષ્યમાં પણ કદાચ નહીં ફાવે। ભ્રષ્ટ તંત્રના પાપે જ અહીં લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે ટુ વ્હીલર લઈને બહાર નીકળો એટલે બંધ પડી જવાની અહીં ફૂલ ગેરંટી આપવામાં આવે છે। બાવળામાં આજુબાજુના શહેર અને ગામના લોકો પણ ખરીદી માટે આવતા હોય છે, તેમને પણ મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો બીજી તરફ સોસાયટીઓમાં પણ કેડસમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર થવું પડ્યું। સ્વાગત રેસિડેન્સી, ગાંધીનગર સોસાયટી, રત્નદીપ સોસાયટી અને એસસી સમુદાયના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। લોકોના ઘરોમાં પણ કેડસમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈ લોકોમાં ભારે આક્રોશ છે, કારણ કે દર વર્ષે અહીંના લોકો પાણીમાં ડૂબી જાય છે। દર વખતે તેમની જિંદગી આવી જ રીતે થંભી જાય છે, કારણ કે પાલિકાના સત્તાધીશોએ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરી નથી। અહીં તંત્ર એટલું નિષ્ઠુર છે કે 4 મહિના સુધી લોકોને પાણીમાં કાઢવા પડી રહ્યા છે। આ કેટલાય 10 વર્ષનો પ્રશ્ન છે। 10 વર્ષથી આમના આમ જ પાણી 4 મહિના સુધી ભરેલું રહે છે, તો અમારા બાળકોને સ્કૂલે કેવી રીતે મોકલવા, અમારા ઘર વપરાશ માટે વસ્તુ કેવી રીતે લેવા જવું, એનું કોઈ જ અમારી જોડે એ નથી, અને કોઈ અમને સપોર્ટ પણ નથી, કોઈ આવતું પણ નથી જોવા માટે। કેટલી રિક્વેસ્ટો ભલામણો ઘણી પણ કરી, પણ કોઈ દિવસ કોઈ આવ્યું નથી, કોઈ પૂછવા જયું પણ નથી। તમામ રસ્તાઓ રાહદારી માટેના બનેલા છે, પણ આ રસ્તા ઉપર 4 મહિના ચોમાસામાં એવું લાગી રહ્યું છે કે જાણે અમે દરિયાની અંદર રહી રહ્યા છીએ। આ પરિસ્થિતિમાં અમે છેલ્લા 4 મહિના રહીએ છીએ। આવું વર્ષોથી પરંપરાગત રહી રહ્યું છે, અને કોર્પોરેટર સાહેબના, નગરપાલિકાના સ્થાનિક તંત્રને ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ આ પાણીનો નિકાલ થતો નથી, અને 4 મહિના અમારે આવા કારા વાસની અંદર ભોગવી રહ્યા હોય તેવું અમને લાગી રહ્યું છે। તો સ્થાનિક તંત્રને અમે ફરીથી એકવાર, હું પણ એક નાગરિક તરીકે આપને વિનંતી કરું કે આ વસ્તુમાંથી અમને બહાર કઢાવો। લોકો કહી રહ્યા છે કે સાહેબ, તમારે તો ઊંચા બંગલા હશે, પણ અમારા જેવા સામાન્ય માણસોનું તો વિચારો। ચોમાસામાં અમારે દિવસ રાત જાગવું પડે છે, કારણ કે ગમે ત્યારે ગમે ત્યાંથી પાણી ઘરમાં ઘૂસી જાય છે। તમારી ઊંચી ગાડીઓને તો કદાચ આ પાણીમાં મુશ્કેલી નહીં પડતી હોય, પણ અમારા ટુ વ્હીલર દરરોજ બંધ પડી જાય છે, તે દરરોજ મેન્ટેનન્સ માંગે છે। લોકો કહી રહ્યા છે કે આવો અત્યાચાર તો અંગ્રેજો પણ કરતા ન હતા, જેટલો અત્યાચાર પાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે।
ના પીવાનું શુદ્ધ પાણી મળે છે, ના સારા રસ્તા મળે છે, ના સ્વચ્છતા મળે છે અને ચોમાસાના 4 મહિના કાઢવા ખૂબ જ મુશ્કેલ પડે છે. લોકો આજીજી કરી રહ્યા છે કે હવે ગમે તેમ કરતાં પણ આ નરકાગારમાંથી બહાર કાઢો એટલે રાહત થાય. ફક્ત બાવળા જ નહીં, ખેડાના મહુધામાં પણ સરકારી કચેરીઓ પાણીમાં ડૂબી ગઈ છે. અહીં તો સ્થિતિ એવી છે કે લોકો પાણી ભરાવાની સમસ્યાથી ફરિયાદ કરવા મામલતદાર કચેરીએ પહોંચ્યા તો મામલતદારની કચેરીએ પણ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી. અહીં તંત્ર ખુદ મદદ માગી રહ્યું છે. સરકારી કર્મચારીઓનો કચેરીઓનો સામાન વરસાદી પાણીમાં તરી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી અહીં આવી જ હાલત છે. એટલે કે અહીં તંત્ર ખુદ બીમાર છે. ત્યાં લોકોની તો વાત જ શું પૂછ્યું. ફક્ત મામલતદાર કચેરી જ નહીં, મહુધા કોર્ટ કેમ્પસ, તાલુકા પંચાયત અને પોલીસ મથક પણ પાણીમાં ગરકાવ છે. હવે અરજદારો ફરિયાદ કરે તો પણ કોને કરે તે પણ એક સૌથી મોટો સવાલ છે. બીજી તરફ બનાસકાંઠામાં પણ લોકો પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે. અહીં પણ તંત્રના વાંકે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અતિ ભારે વરસાદ પડવાના કારણે અંબાજી નજીક આવેલા પાંસા ગામે ચેકડેમ ધોવાઈ ગયો. જો આ ચેકડેમનું સમારકામ કરવામાં આવ્યું હોત તો કદાચ આવી પરિસ્થિતિ સર્જાઈ ન હોત. પરંતુ તંત્ર દ્વારા ચેકડેમની કોઈ જ દરકાર લેવામાં ન આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવા મજબૂર થવું પડ્યું. આ ચેકડેમના કારણે આસપાસના ખેડૂતો અને ગામોને વર્ષ દરમિયાન પાણી મળતું હતું, પરંતુ ચેકડેમ ધોવાઈ જવાના કારણે હવે લોકોનો આધાર છીનવાયો છે. એટલું જ નહીં, ચેકડેમ તૂટવાના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે અને તેનાથી ખેડૂતોને પાકને પણ નુકસાન પહોંચ્યું છે. જે તે સમયે અહીં ચેકડેમ બનાવાયો હતો પણ તેને ક્યારેય ચેક કરવામાં ન આવ્યો. ભૂલો તંત્રના અધિકારીઓ કરે અને ભોગવવાનો વારો લોકોને આવે છે. બનાસકાંઠામાં 27મી જુલાઈએ અતિ ભારે વરસાદ વરસ્યો અને 28મી જુલાઈના રોજ પણ વરસાદ યથાવત રહ્યો. તેમ છતાં શાળાઓ ચાલુ રાખવામાં આવી અને તેના કારણે ઠેર ઠેર બાળકો જીવના જોખમે શાળાએ પહોંચવા મજબૂર બન્યા. દાંતાના મંડારાવાસ ગામ નજીક પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવું મુશ્કેલ બની ગયું. શાળાએ અભ્યાસ માટે જતા આ માસૂમ વિદ્યાર્થીઓ પોતાની મોજમાં જ નદી પસાર કરતા જોવા મળ્યા. જો કે આ બાળકોને એ ખ્યાલ નથી રહ્યો કે નદીનો પ્રવાહ થોડો વધશે તો તેમને તણાતા વાર નહીં લાગે. કેડસમાં પાણી ભરાઈ જવા છતાં શાળા ચાલુ રાખવામાં આવતા વિદ્યાર્થીઓ ન છૂટકે નદી પાર કરીને જીવના જોખમે શાળાએ પહોંચ્યા હતા. જો કે કોઈ દુર્ઘટના ઘટે અને કોઈ જાનહાનિ થાય તો તેના માટે જવાબદાર કોણ તે પણ એક સૌથી મોટો સવાલ છે. બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદી જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ઉપલાવાસમાં સતત વરસતા વરસાદના કારણે આજે જે બોરડિયા ગામ છે ત્યાંની શાળામાં બાળકો ભણવા જતા હતા ત્યારે નદી જે ભણવામાં વિઘ્ન બને છે અને કેડસમાં પાણીમાં બાળકોને પસાર થવું પડ્યું છે. એવા દ્રશ્યો હાલ કેમેરામાં કેદ થયા છે. ત્યારે આપણે દાંતા તાલુકામાં આરએનબી પંચાયત અધિકારી આરબી પંચાલની મુલાકાતે આવ્યા હતા અને અમે તેમનો પક્ષ જાણવાનો પ્રયત્ન કર્યો હતો, પણ જાણે કે અધિકારી છે એમને ચાલતી પકડી હતી અને એ કેમેરાથી બચતા નજરે આવ્યા હતા. ખરેખર આ જે અધિકારીઓ જે છે જે કેમેરા સામે આવતા નથી અને પ્રશ્ન કરીએ તો એનો જવાબ આપતા નથી. શું આ જે નદીમાં જે બાળકનો ભોગ થશે પછી આ તંત્ર જાગશે? શું એ રાહ જોઈ રહ્યું છે કે 1-2 બાળક નદીમાં ગરકાવ થાય, એ બલી લે, એના પછી તંત્ર જાગશે? ખરેખર આ અધિકારીઓ જે છટક બાળી શોધી રહ્યા છે તેના કારણે એવું જાણવા મળી રહ્યું છે કે આજે જે ગામની જે પરિસ્થિતિ છે એ 1 વર્ષની નથી, સતત ઘણા વર્ષોથી આ ચાલતું આવ્યું છે. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષની. આ બાળકો આજ તો કેડસમાં પાણીમાં એમને પસાર થવું પડ્યું હતું, ત્યારે કેમ અધિકારીઓ કેમેરાથી બચતા નજરે પડી રહ્યા છે? ખરેખર સરકારે આના અંદર ભાગ ભજવો જોઈએ અને એવા અધિકારીઓ ઉપર પણ એક્શન લેવા જોઈએ. આ તરફ નવી ભીલડી ગામે પણ શાળા બેટમાં ફેરવાઈ જતા વિદ્યાર્થીઓ શાળામાં જ અટવાઈ ગયા. શાળામાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે કેડસમાં પાણી ભરાઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં પરિસ્થિતિ કેટલી ગંભીર છે. તેમ છતાં તંત્રની અહીં કોઈ જ મદદ ન પહોંચી. છેલ્લા 2 દિવસથી શાળાની આવી જ હાલત છે. તંત્રના પાપે શાળા આખી સ્વિમિંગ પુલમાં ફેરવાઈ જતા શાળાની અંદર ભણવું પણ મુશ્કેલ બન્યું છે. આકાશી આફત એવી વરસી કે બધું જ જળતરબોળ થઈ ગયું. ધાનેરાના માલોત્રા ગામના આ દ્રશ્યો છે. અહીં ગામમાં આવેલું કાંઢું તળાવ ઓવરફ્લો થવાના કારણે
આસપાસના ખેતરો અને ફાર્મ હાઉસ પાણીમાં ગરકાવ થઈ ગયા. તો બીજી તરફ ડીસા પંથકમાં પણ અતિ ભારે વરસાદના કારણે ખેતરો જળમગ્ન થયા. ડીસા પંથકના આ આકાશી દ્રશ્યોમાં જ્યાં નજર કરો ત્યાં દૂર દૂર સુધી પાણી જોવા મળે છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કારણ કે ખેડૂતોને તેમનો ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં બીજી ઘણી જગ્યાએ મુશ્કેલીનો વરસાદ ખાબક્યો. ક્યાંક કુદરતે સાચે જ કેર વરસાવ્યો તો ક્યાંક તંત્રના પાપે લોકો પરેશાન થયા. એટલે આ સ્થિતિ અત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની છે. આવનારા સમયમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, ત્યારે રાજ્યના અન્ય વિસ્તારોની સ્થિતિ પણ આના કરતાં પણ ખરાબ થાય તો પણ નવાય નહીં. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.